કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને કોંગ્રેસ એપી પક્ષની જાહેરાત કરતી પોસ્ટ એ જિલ્લામાં ચર્ચા જગાવી દીધી છે. જોકે ભાઈની આ પોસ્ટ પર બહેન મુમતાજ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી. ફૈઝલ પટેલે જે નિવેદનો કર્યા છે તે તેમના વ્યક્તિગત વિચારો અને નિર્ણયો છે અને તેનો કોઈ સંબંધ તેમના સાથે જોડાવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેવી સ્પષ્ટતા કરવી પડી હતી. જિલ્લા કોંગ્રેસમાં ફૈઝલ પટેલની પોસ્ટથી ભડકો થયો છે. દિવ્યાંગતા નેતાના પુત્ર અને પુત્રીના મતભેદને લઈ ક્યાં રહેવું તે મૂંઝવણમાં જિલ્લા કોંગ્રેસી અગ્રણીઓ મુકાઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક વિધિ રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ફૈઝલ પટેલે કોંગ્રેસના વિભાજનની વાત કરી છે તો તેની સાથે અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલની પ્રતિક્રિયા પણ બહાર આવી છે. દિવંગત કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે. ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને કોંગ્રેસ એપી નામની નવી રાજકીય પાર્ટી અંગે વિચાર કરી રહ્યા છે. ફૈઝલ પટેલે કહ્યું કે તેમને લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી છતાં મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે તેઓ પોતાનો સ્વતંત્ર રાજ્ય માર્ગ બનાવવા ઈચ્છે છે. ફૈઝલ પટેલ જાહેરપણે પોતાના સમર્થકોને પૂછ્યું છે કે શું તમને નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં. તેણે તેમની બહેન મુમતાઝ પટેલને પણ સાથ આપવા અપીલ કરી છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલ તાજેતરના રાજકીય નિવેદન બાદ પરિવારની અંદરથી જ નવી પ્રતિક્રિયા સામે આવી છે. તેમની બહેન મુમતાજ પટેલ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે. મુમતાઝ પટેલે જણાવ્યું કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેના ભાઈ ફૈઝલ પટેલે જે નિવેદનો કર્યા છે તે તેમના વ્યક્તિગત વિચારો અને નિર્ણયો છે અને તેનો કોઈ સંબંધ તેમના સાથે જોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.